નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય, જે હરીન્દ્ર દવે લિખિત છે અને જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત, તેના આપણે શબ્દાર્થ, તળપદા શબ્દો, વિરોધી શબ્દો અને શબ્દોના અર્થ જોયા. બરાબર કે શબ્દોના અર્થમાં જોઈએ તો જ્યારે આપણે વ્યાકરણ ચલાવતા હતા ત્યારે મેં તમને ઘણા બધા શબ્દો લખાયા હતા. એટલે કે એ શબ્દો છે દરેક પાઠમાંથી પણ કે દરેક કાવ્યમાંથી પણ આવા શબ્દો નીકળે છે. મેં આગળથી કીધું તેમ 1 થી 8માં આપણે લખવાના બાકી છે, જે આપણે આગળ લખાવી દઈશું, પણ 9ના તો આપણે જોડે લખ્યા જ છે. આગળના ભાગમાં મેં તમને થોડી ઘણી વાત કરી કે શેની વાત આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે. તો કે અહીંયા વાંસળીનો એક જે સૂર છે, જે 7 સૂર છે એમાંથી એક સૂર છે તે ક્યાંક છૂટો પડી ગયો. કોનાથી? તો કે શ્રી કૃષ્ણ ભગવાનથી. અને તે આકુળ વ્યાકુળ થઈ ગયો છે, એટલે કે બાવરો બની ગયો છે, ગાંડો થઈ ગયો છે. અને તે કૃષ્ણ ભગવાનને ગાંડા માણસ જેમ, એટલે કે આંધળી રીતે તે તેને ગોતી રહ્યો છે. અહીંયા આપણે શબ્દ લખ્યો છે ઢંઢોળવું. ઢંઢોળવું એટલે હલાવવું. અહીંયા કાવ્યની અંદર માર્ગની ધૂળ, માર્ગ એટલે કે રસ્તો, રસ્તા પર જે ધૂળ છે એ કોઈ દી જવાબ આપે? એમાં તમારા માત્ર પગલાંની છાપ અંકાય. બરાબર ને? એ કંઈ તમે એને પૂછો કાંઈ તો શું તમને એના તરફથી જવાબ મળશે? તો કે નહીં. પણ કે અહીંયા રસ્તાની ધૂળ છે, કે યમુના નદીના નીર છે, રાધાની આંખ છે, પછી લહેરખી પવનની જે લહેરખીઓ ઠંડી ઠંડી મસ્ત વાય છે તેને છે, અથવા તો રાત્રિના છે, એટલે કે સાંજ પડી ગઈ છે, રાત આવી ગઈ છે, એટલે કે વિભાવરી રાત્રિની આવવાની સમયની તૈયારી થઈ ગઈ, એટલે કે આગમન થઈ ગયું છે એને છે. પછી ઝાકળને, મોરના પીછાને, આજે જ્યારે આકાશમાં ચંદ્ર ઉગી ગયો છે તેને, આ બધાને તે પૂછે છે કે તમે મારા કૃષ્ણને જોયા? પણ કોઈની પાસે કાંઈ જવાબ નથી. છેલ્લે કૃષ્ણ ભગવાન મળે છે, પણ કઈ જગ્યાએ? તો કે આપણે કહીએ ને કે આપણા જે ધરતી છે એની નીચે 7 લોક આવેલા છે, જેમાં છેલ્લો લોક છે પાતાળ લોક. ત્યાં કૃષ્ણ ભગવાન સંતાયા હતા અને એને મળે છે ત્યાંથી. એ આપણે હજી ટૂંકસર જોઈશું, પણ એ પહેલાં આપણે કાવ્યના ઉપર પ્રસ્તાવના જોઈ લઈએ. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા એટલે કે કચ્છ છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. ગુજરાતીમાં લખાયેલા, હવે આપણે જોઈશું કાવ્યનો ટૂંકસાર, કે આ તમે યાદ રાખી લો એટલે આરામથી તમને કાવ્યમાં શું કહેવા માગે છે તેની તમને વિગતવાર થોડી ઘણી માહિતી પ્રાપ્ત થઈ જાય. કે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે, એટલે કે જુદું પડે છે. કે ગુજરાતી સાહિત્યમાં આટલા બધા કાવ્યો છે, એમાં સૌથી અલગ આ કાવ્ય પડે છે. કે વાંસળી એ તો કૃષ્ણની સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. અવિનાભાવી એટલે કોઈ પણ ભાવ, પ્રેમ કે લોભ લાલચ વગર કૃષ્ણની જે વાંસળી એને અતિશય પ્રિય, એટલે કે વાંસળીની સાથે જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે. અહીંયા કે છે વાંસળી છે એ કોનાથી છૂટી પડી? વિખૂટી પડવું એટલે છૂટું પડવું. તો કે કોનાથી છૂટી પડી ગઈ છે? તો કે છે કૃષ્ણ ભગવાનથી. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે. કે વાંસળી જુદી પડી ગઈ ને, સૂર રેલાય છે. બરાબર ને? કોઈ જગ્યાએ મ્યુઝિક વાગી રહ્યું છે પણ પવનની લેરખીના કારણે તમને સંભળાય છે. બરાબર ને? તમે નક્કી ના કરી શકો કઈ દિશામાંથી અવાજ આવે. તો કે વાંસળી તો એની જગ્યાએ જ, પણ એમાંથી સૂર આજે છૂટો પડીને આજે કોને ગોતવા નીકળી પડ્યો છે? કૃષ્ણ ભગવાનને. એ શોધ સાથે જોડાય છે, એટલે કે શોધવામાં તે જોડાય છે. બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદમ, યમુના, રાધા, મોરપીંછ આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કર્યો છે. યમુનાના વહેણ સાથે રાધાના આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ
કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે. ત્યાં કાવ્ય વિરમે છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. કહેવાનો મતલબ કે કાવ્યમાં કાવ્યાત્મક રીતે જોવા જાઓ તો યમુનાના વહેણ સાથે કોની વાત કરી? તો કે રાધાના આંખની ઉદાસી, કે યમુનાનું વહેણ કે કૃષ્ણ ભગવાન સાથે અહીંયા જોડાયું છે કદમનું વૃક્ષ. કદમનું વૃક્ષ ક્યાં છે? તો કે યમુના નદીના કિનારે બંને સાંકળાયેલા. રાધા પણ તેમને ત્યાં મળવા આવતી હશે. ચાંદની સાથે રાત રાણી, એટલે કે રાત પડી જાય, ચંદ્રનો પ્રકાશ ફેલાય તો પણ કૃષ્ણ ભગવાન ત્યાં રહેતા હશે, ઘણો સમય પસાર કરતા હશે રાધા સાથે. રાત રાણી જે રાત્રે જ પોતાની સુગંધ પ્રસરાવે છે તેની ફૂલ પણ ચાર દિશામાં સરસ મજાની ફેલાઈ રહી છે. મોરપીંછ જે કૃષ્ણ ભગવાનને પણ એટલું પ્રિય છે કે તે ક્યારેય પણ પોતાનાથી દૂર થવા દેતા નથી. અને આ બધાનું સાયુજ્ય કોણ રહે? તો કે આકાશમાં રહેલો ચંદ્ર. પણ તો કે આ બધું વીર કવિએ અહીંયા કૃષ્ણનો વીરાની વાત કરેલી છે. અને કૃષ્ણથી વિખૂટા તો પડી ગયા, પણ એ જળનું તેજ એટલે કે અચાનક જ યમુના નદીના જે જળ છે કે ધરતીના પેટાળમાં અચાનક જ પ્રકાશિત થતું દેખાય છે, અને જેમાં કૃષ્ણ ભગવાન સંતાય છે તેવું વાસુદેવના સુરને દેખાય છે. આ થયો કાવ્યનો ટૂંકસાર. કાવ્ય એકદમ નાનકડું, નાજુક, એટલું સુંદર છે. અને એની પંક્તિ પણ એક એક એટલી સરળ ભાષામાં છે કે જેથી એવી પંક્તિઓ કે ખાલી તમે વાંચન કરો ને તો એ તમને ખ્યાલ આવી જાય કે આ પંક્તિ દ્વારા આપણને શું કહેવા માગે છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ. બાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય, મારા માધવને દીઠો છે ક્યાંય. બરાબર, આપણે કાવ્યનું પંક્તિસહ વાંચન કર્યું. હવે એક એક પંક્તિને જાણીએ અને સમજીએ કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય. કે ટૂંકસાર આપણે જોઈએ એમાં આપણને કીધું કે આ જે વાંસળી છે ને એ કૃષ્ણ ભગવાનથી જુદી પડી ગઈ. પણ વાંસળી ઉડતી ઉડતી ગોતવા નથી જતી, પણ એમાંનો એક સૂર છે, 7 સૂર છે, એમાંથી એક સૂરને વાંસળીની ચિંતા થઈ. કેવી રીતે? તો કે સૂરને પણ એમ થયું હોય ને કે જો કૃષ્ણ ભગવાન છે એ વાંસળીથી છૂટા પડી ગયા છે, જો જ્યાં સુધી આ વાંસળી કૃષ્ણ ભગવાનના અધર એટલે કે હોઠે નહીં અડે, મોઢે નહીં અડે, ત્યાં સુધી તમને સ્વરૂપે તેરી લાવશે નહીં. એટલે કે એના કરતાં સારું શું તો કે હું જ જઈને કૃષ્ણ ભગવાનને ગોતું. બરાબર, એટલે કે આજે એક સૂર છે વાંસળીમાંથી છૂટો પડી ગયો છે, એટલે કે છૂટો પડીને ઢૂંઢે કદમની છાંય, એટલે કે વાંસળીથી વિખૂટો થઈને જુદો થઈને આ સૂર એક એટલે કે એક સૂર જે છે તે ઢૂંઢે એટલે કે ગોતે કદમની છાંય. કદમ એટલે કદમ નામનું વૃક્ષ અને છાંય એટલે છાંયડો. કે કૃષ્ણ ભગવાનને કદમનું વૃક્ષ ખૂબ જ પ્રિય હતું અને તે વાંસળી પણ તે ઝાડની ઉપર અથવા તો તેના છાયામાં નીચે બેસીને વગાડતા હતા. એટલે સૌથી પહેલાં વાંસળીમાંથી એક સૂર નીકળીને જ્યારે કૃષ્ણ ભગવાનને ગોતવા નીકળે છે તો સૌથી પહેલી શરૂઆત તે કદમના વૃક્ષથી કરે છે. બરાબર, અને ત્યાં જઈને તે કદમની છાંયને પણ ત્યાં ગોતે છે. એટલે કે છાયામાં કૃષ્ણ ભગવાન જે રીતે નિરાતના સમયમાં ત્યાં છાયા નીચે બેસીને મધુર મસૂરી વાંસળી વગાડતા હોય તો શું કૃષ્ણ ભગવાન ત્યાં બેઠા છે એટલે ત્યાં જાય છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે,
માર્ગ એટલે રસ્તો, પથ. ધૂળ એટલે માટી, રેત કોણ તમે? તે રેત અથવા તો રજ. ઢંઢોળીને એટલે કે હલાવીને. આપણે કે પવનની લેરખી વાતી હોય તો ઘણીવાર તમને જોજો માટી ધીરે 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 ઉડતી દેખાશે. એટલે કે જાણે માટીને હલાવે છે. માટીને હલાવીને તે પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? એટલે કે શરૂઆતમાં તે વાંસળીનો એક સૂર વાંસળીથી છૂટો પડીને કદમના વૃક્ષની છાયામાં જઈને અને ત્યારબાદ જે રસ્તાની ધૂળ છે તેને હલાવીને ઢંઢોળીને પૂછે છે કે શું તમે મારા માધવને એટલે કે મારા કૃષ્ણ ભગવાનને તમે ક્યાંય જોયા છે? આપણે કીધું ને કે પગલાંની છાપ પડ્યું હોય કે ધૂળ હોય માટી હોય એમાં તમે ચાલો એટલે જોજો તમારી છાપ પડે. એટલે કે કદાચ માટી એમ કે હા આ દિશામાં કૃષ્ણ ભગવાન ગયા હતા એવું કોને ખબર છે? જોઈ ધરતીને કે ત્યાંથી પસાર થયા હોય તો. એટલે કે આવી રીતે તેને હલાવીને પણ પૂછવાનો પ્રયત્ન કરે છે. આગળ, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? વાંસળીનો સ્વર યમુનાના વેણને કે યમુના નદીનું નીર છે ને જેનું લેરખી રૂપે એટલે નાની ઝાકળ રૂપે અથવા તો પાણી રૂપે જે વેણ વહી રહ્યું છે તેને પૂછે છે. કારણ કે યમુના નદીની વાત અહીંયા એમ કે જ્યારે પણ યમુના નદીના નીર વહે છે ને તેમાંથી ખડ 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 મસ્ત મજાનો પાણીનો અવાજ આવે છે. પણ કે છે આજે તો યમુનાનું નદી પણ કેવું લાગી રહ્યું છે? શાંત. જો મૂંગા છો કેમ? ઓલો ખડખડ વહે તો જે અવાજ ન આવતો એટલે કેવું લાગે? મૂંગો. આપણને એમ લાગે કે ઘરમાં એક બાળક હોય ને બે બાળક હોય પણ એક તો અતિશય તો પણ ગમે તેમ તમે બેસાડવાની કોશિશ કરો તો બેસે જ નહીં. ગમે તેટલું સમજાવો તો સમજે જ નહીં. અવાજ કર્યા વગર રહેશે નહીં. પણ ક્યારેક તમને એમ થાય છાનું છપનું ક્યાંક બેઠું હોય એટલે આપણને કેમ લે તું બોલતો નથી, શું થયું? આવો પ્રશ્ન આપણને પણ થાય. તો અહીંયા પણ યમુનાના નદીનું જે ખડખડ પાણી વહેતો અવાજ હતો ને એને આ વાંસળીનો સ્વર સારી રીતે ઓળખે છે. એટલે કે યમુનાના નદીના કિનારે તે જાય છે એટલે તરત એમ પૂછે છે કે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? એટલે કે યમુના નદીને પૂછે કે આ તમારા વેણ જે ખડખડ વહેતો અવાજ છે તે આજે કેમ નથી આવતો? આજે કેમ એ મૂંગું બનીને, મૂંગું એટલે મૂક એટલે કે એમને શાંત રીતે વહી રહ્યું છે. અને રાધાની આંખ કાં ઉદાસ? એટલે કહેવાનો મતલબ કે યમુના નદીના કિનારે જોડે કોણ છે? તો કે રાધા. એટલે કે રાધા રોજ ત્યાં કોને મળવા આવતી હશે? કૃષ્ણ ભગવાનને. પણ કૃષ્ણ ભગવાન દેખાતા નથી એટલે કે સમય થઈ ગયો પણ કૃષ્ણના દર્શન ન થતાં રાધા પણ ઉદાસ થઈ ગઈ છે. એટલે કે છે કે અને રાધાની આંખ કાં ઉદાસ? આપણી આંખ છે ને એ આપણી એક ભાષા છે જે બોલી નથી શકતી પણ પારખી શકે છે કે કોઈ વ્યક્તિ છે અંદરથી ઘણી બધી દુઃખી છે પણ જો પોતાનું દુઃખ તે બહાર બતાવવાનો પ્રયત્ન નહીં કરે, હસતું મોઢું રાખશે, પોતાનું દુઃખ છુપાવશે, પણ ક્યારેક કદાચ એવું કંઈક વાત થઈ જાય કે બોલવાનું થઈ જાય તેની આંખ ઉપર એનો ભાવ વર્તાતો હોય. તમને યાદ હોય આપણે જ્યારે દીકરી કાવ્ય ચલાવ્યું બરાબર ને, શરણાઈના સુરવાળું, તો એમાં આપણે એમ જોયું હતું કે એક પિતા જેને પોતાની દીકરી અતિશય પ્રિય છે, અતિશય લાડલી છે, લાખોમાં એક છે, કે તેવી દીકરીને જ્યારે લગ્ન કરીને એને પોતાના સાસરે સ્થાયી થાય છે પરંતુ જ્યારે પોતાના કોઈ સગા સંબંધીને ત્યાં લગ્નમાં જાય છે તો તરત જ એની દીકરીની યાદ આવે છે. એટલે કે અસંખ્ય લોકોની ભીડ હોય તો પણ એની દીકરી એને યાદ આવે છે. એ બોલતો નથી પણ એના આંખમાં જે પાણી આવે છે ને એ ઉપરથી આપણે એને પારખ્યું કે એને અત્યારે કોણ યાદ આવી રહ્યું? તો કે એની દીકરી. તો કે અહીંયા પણ રાધાની આંખ ઉદાસ થઈ ગઈ. ઉદાસ થવું એટલે નિરાશ થવું. તો કે નિરાશ થવાના કારણે વાંસળી પણ એને પૂછે છે કે ભાઈ આજે રાજાની આંખ કાં આટલી ઉદાસ છે? કારણ કે જો કૃષ્ણની જોડે હોય તો એનો જે પ્રેમ છે એની આંખોમાં છલકતો દેખાશે કે કેટલી ખુશ છે, પણ અત્યારે કૃષ્ણ ભગવાન એની સાથે પણ નથી એટલે તે પણ કેવી એની આંખો બની ગઈ છે? ઉદાસ, નિરાશ. કારણ કે એ પણ કૃષ્ણને જોવા માટે તડપી રહી છે. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં. વહી જતી આ લેરખી, વહી જતી લેરખી, લેરખી એટલે પવન, કે ધીરે ધીરે પવન આપણે જોઈ શકતા નથી પણ અચાનક પવનની લેરખી તો આપણે એમ ઠંડક લાગે. તો કે આજે પવનની લેરખી છે ને એ પણ વ્યાકુળ કરે છે. વ્યાકુળ કરવું એટલે શું કહી શક્યો તમે? કે વ્યાકુળ કરવું એટલે કે આમ આપણને તલપાપડ બનાવી દે છે. કે શું કૃષ્ણ ભગવાન કહે છે? કારણ કે કૃષ્ણ હોય સરસ મજાનું કદમના વૃક્ષ નીચે બેસીને વાંસળી વગાડતા હોય, યમુના નદીનું પાણી બાજુમાંથી ખડખડ વહી જતું હોય, રાધા તેમની પાસે બેઠા હોય અને પવન ઠંડો ઠંડો વાઈ રહ્યો. એ કેવું સુંદર દ્રશ્ય. પણ કે આજે પવનની લેરખીઓ ઠંડી પણ આવે છે ને તો પણ એક પ્રકારનું વ્યાકુળ કરે. આપણે કંઈ ગરમીનું પ્રમાણ વધે, પંખો ચાલુ ને તો એ છતાં આપણને ઘણીવાર ગરમી લાગે છે બરાબર ને? તો કે આજે તો પવન પણ છે એની લેરખી પણ છતાં પણ એ વ્યાકુળ કરી દે છે એટલે કે એમ ગમતું નથી. એટલે કે બાવરું બનાવે છે, અધીરાય છે. બાવરું બનાવવું એટલે અધીરાય બનાવે છે કારણ કે આજે તેની પાસે કૃષ્ણ ભગવાન નથી.
સરતી આ સાંજનો ઉજાસ, સાંજ પડી ગઈ છે, રાત થવાની, એટલે કે સરવું એટલે સમય પસાર થવો, એટલે કે જેમ જેમ સાંજ પસાર થાય છે, ઉજાસ એટલે કે બહુ ઓછો થતો જાય છે, ઉજાસ એટલે કે પ્રકાશ અથવા તો અંજવાળું, એટલે કે સરતી આ સાંજનો ઉજાસ. બાવરી વિભાવરીના પગલાની લાગણીથી, બાવરી એટલે ગભરાયેલી, ડરેલી, વિભાવરી એટલે રાત્રિ, રાત કેવી હોય તો કે ડરામણી હોય. ના મેડમ કેવી સરસ મજાની બહાર લાઇટો ચાલે, એમાં હું ડર લાગે, પણ ડર લાગે ભાઈ, તું રાતના 12 વાગે જરૂરી નથી, પણ કોઈ એવી જગ્યાઓ છે ત્યાં તમે રાતના એકદમ અંધારું થાય 9 વાગે નીકળો ને તો ડર લાગે જ. એટલે કારણ કેમ તો કે ચારે દિશામાં શું છવાયેલું છે? અંધારું. આપણે જેમ કહીએ કે 15 દિવસ અંજવાળ્યું ને 15 દિવસ અંધાર્યું, એટલે કે સુદ અને વધ હોય. પણ જ્યારે અંધારિયાના દિવસો હોય ત્યારે ચંદ્ર પણ આકાશમાં નથી, તારા છે પણ તારા કંઈ પ્રકાશ આપતા નથી, માત્ર ચમકે છે, બરાબર ને? તો કે ત્યારે આપણને કેવી બીક લાગે, શિયાળાની રાત જો, ઉનાળાની જો, ચોમાસા, શિયાળાની રાત આપણને ભયંકર લાગે, કારણ કે અંધારું વહેલું થઈ જાય, વાતાવરણ શાંત વહેલું થઈ જાય, કારણ કે ઠંડીનો માહોલ એટલે બધા ઘરમાં પુરાઈ ગયા હોય. ઉનાળામાં ગરમી તો લોકો 12 વાગ્યા સુધી ફરતા પણ હોય, એટલે કે જેવું વાતાવરણ જેવો માહોલ. એટલે કે બાવરી વિભાવરી એટલે કે રાત હવે થવાની તૈયારી છે, જે ડરામણી લાગે છે એની પગલાની લાગણીથી, એટલે કે રાત જેમ જેમ આગળ આવતી જાય છે, સમય થાય છે તેમ રાત રાણી ઝાકળથી નાય, એટલે કે ગભરાયેલી રાત્રિના પગલાની લાગણીના સ્પર્શથી રાત રાણી ઝાકળમાં નાય છે. એટલે કે આવી રીતે સમય પસાર થાય, જો ઝાકળે આવે તે ઝાકળમાં કોણ નાહી રહ્યું છે તો કે છે રાત રાણી. કે રાત રાણી એક એવું છોડ છે કે જે રાત્રે પોતાના સુગંધ પ્રસરાવે છે. આપણે કહીએ કે સજ્જન વ્યક્તિ છે એ જીવતે જીવત તો લોકોને મદદ કરે છે, લોકો એને યાદ કરે જ છે, પણ એના મૃત્યુ પછી અથવા તો એક સ્થળ છોડીને બીજા સ્થળે જાય તો પણ લોકોને ઓછો પરતાશે, ત્યારે લોકોને જઈએ લોકો એને ત્યારે યાદ કરે ને એ પ્રકારની સુગંધ પ્રસરાવાનું કામ કહી શકીએ. એટલે કે ગભરાયેલી રાત્રિના પગલાની લાગણીના સ્પર્શથી રાત રાણી પણ નાહી રહી છે, કે રાત પડી જશે, ઝાકળ આવી જશે અને ડરામણી રાત્રિ પણ છે. ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે સાચવશું સુવાળા રંગને. હવે બધી જગ્યાએ ગોઈતું, પેલા કદમના વૃક્ષ, મારગની ધૂળ, રાધાની આંખ, યમુનાના નીર, પવનની લેરખી આવે છે અને રાત પણ આવી ગઈ. 6 જગ્યાએ આવી રીતે ગોઈતું, કૃષ્ણ ભગવાન ક્યાંય મળતા નથી. હવે માત્ર બાંસરીને એટલે કે બાંસરીનો કોનો ઇંતજાર છે તો કે મોર પીછ, મોરનું પીછું કૃષ્ણ ભગવાન અતિશય પ્રિય હતું, જે પોતાના મસ્તક ઉપર ધારણ કરતા હતા. એટલે કે તમે વિચારો કે આપણે ઘણી જગ્યાએ તમે દર્શન કરવા જાઓ છો, મંદિરે જાઓ છો, પગથિયા ચડો છો, ત્યારે સૌથી પહેલાં શું કરો કે જે પગથિયાને આમ પગે લાગો છો. કેમ તો કે આ એક એવી જગ્યા છે, પવિત્ર જગ્યા કે જેની શરૂઆત જ ત્યાંથી થઈ જાય, તેને તમે પવિત્ર માનો. કેમ ગમે તે તમે તમારા ફ્લેટમાં ત્યાં પગથિયાને કેમ આમ પગે લાગતા નથી? કારણ કે ફ્લેટમાં ઘણા બધા ઘર છે, બધાના ઘરમાં મંદિર પણ છે. કોઈ દિવસ તમે તમારા ઉમરાન પગે લાગ્યા? એમાં પણ એક પ્રકારનું મંદિર તો છે ને, નહીં પણ કે આ પવિત્ર જગ્યા માનવામાં આવે છે. દરેક જગ્યાએ પીપળા હોય તો શું દરેક જગ્યાએ પીપળા તમે ફરવા જાઓ? નહીં, પણ હા જે મંદિર છે ત્યાં પીપળો વાવેલો હશે ને તો વાર તહેવારે તમે એને પ્રદક્ષિણા, ફળ, સંદોરા ઓલા બાંધે છે, બરાબર, વ્રત કરે છે સ્ત્રીઓ, ત્યારે એ બધું કરો. બધા પીપળા બાંધવા જશે તો કે નહીં, પણ કે આ પવિત્ર જગ્યા છે ને મંદિરની, તેવી રીતે. તો અહીંયા એમ કહી શકીએ કે મોરના પીછાને પણ અત્યારે જે વાંસળી છે ને એમ કહે છે કે જો ક્યાંકથી જે મોર પીછ હંમેશા કૃષ્ણ ભગવાનના મસ્તક ઉપર એમણે ધારણ કરેલું હોય છે. જો અત્યારે પણ મળી જાય ને તો અત્યારે પણ અમે એને સાચવશું સુવાળા રંગ, સુવાળા એટલે કોમળ, નાજુક, એના રંગને અત્યારે અમે સાચવવા તૈયાર છે, એટલે કે અમને એની ઓછપ લાગશે નહીં. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક, કે છે મારી તે મોરલીના આભમાં, મોરલી એટલે બંસરી, તો કે મારી મોરલી છે ને એક આભ છે. હવે જુઓ અહીંયા આભ એટલે કે આકાશ, ઉગે છે એક શ્યામના તે નામનો મયંક, કે કૃષ્ણ ભગવાન એમ કે છે કે સોરી કૃષ્ણ ભગવાન નહીં પણ જે આપણે કહીએ ને વાંસળીનો સ્વર ખોવાઈ ગયો છે, તે એમ કે છે કે હું એક આકાશ જેવો છું. આકાશ કેટલું વિસ્તૃત છે ને, મોટું, પણ એની શોભા તમને ક્યારે દેખાશે? એમાં ચંદ્ર હશે ને ત્યારે પ્રકાશિત. તમે પૂનમનો ચંદ્ર કાલે આપણે કહીએ ને પૂનમ આવે નવરાત્રિ પછીની, તમે જુઓ તો કે જે પૂનમ આવે ત્યારે કોઈ પણ નવરાત્રિની મોટામાં મોટી પૂનમ ગણાય શરદ પૂનમ, કે ત્યારે ચંદ્રનું સ્વરૂપ મોટું હોય, કેવો મસ્ત મોટો ચંદ્ર દેખાતો હશે. પણ એ ક્યારે ગમે તો કે ચંદ્ર પ્રકાશિત હોય. બાકી તમે ક્યારે જે અંધારિયાના 15 દિવસ ત્યારે આમ ક્યારે ચંદ્ર ગોત્યો? મળે જ નહીં ને. અને કદાચ નાનકડો દેખાતો હોય તો આપણે બહુ દેખાય નહીં, કારણ કે આછું એનું પ્રતિબિંબ પડતું હોય.
તો કે હું આકાશ છું. વાંસળીનો સૂર શું કે છું? આકાશ જેવો વિસ્તૃત છું અને મારી અંદર શ્યામના તે નામનો મયંક ઊંઘે. શ્યામના તે નામનો, શ્યામ એટલે કૃષ્ણ ભગવાન અને મયંક એટલે ચંદ્ર. ખબર પડી શું કહેવા માંગે છે કવિની? અહીંયા રચના જો, પંક્તિની સમજૂતી જો, કે જ્યારે વાંસળી અહીંયા એમ કહેવાય, એટલે કે વાંસળીમાંથી છૂટો પડેલો જે સૂર અત્યારે જે કૃષ્ણ ભગવાનને ગોતી રહ્યો છે તે શું કહેવા માંગે છે? તો કે જ્યારે કૃષ્ણ ભગવાન વાંસળી મોઢા ઉપર ધારણ કરે તે આકાશ થઈ, અને જ્યારે એમનું મોઢું આમ દેખાય ને એક ચંદ્રનું, એટલે કે પ્રકાશિત થાય છે. એટલે કે વાંસળીનું મહત્વ ક્યારે છે? કે જ્યારે કૃષ્ણની સાથે જોડાયેલી હોય છે. આકાશમાં ચંદ્ર ઉગે એટલે કેટલો મસ્ત પ્રકાશિત દેખાય. તો કે વાંસળી એમને મૂકેલી હશે ને તો એ મહત્વની નથી, પરંતુ જ્યારે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડते તેનો ચહેરો છે પ્રકાશિત દેખાય. તમે જોજો કે જ્યારે પણ તમે કૃષ્ણ ભગવાનનું કોઈ ચિત્ર જુઓ કે જ્યારે તે મસ્ત વાંસળી વગાડી રહ્યા હોય ત્યારે એમનો કેટલો મસ્ત પ્રકાશિત ચહેરો દેખાતો હશે. તમને બીજું કાંઈ એમણે પગ કેવી રીતે રાખ્યા છે કે કેવી રીતે ઊભા છે એ બધું તમે નહીં જુઓ, ખાલી એટલો જ ચહેરો જુઓ કે એમનો ચહેરો અને જોડે એમની બંસરી જે આમ વગાડી રહ્યા છે કેટલું મસ્ત ચિત્ર દેખાતું હશે. એટલે કે અહીંયા આપણે આમ કહીએ તો એવું કહી શકીએ કે અહીંયા શ્યામ અને કૃષ્ણ નામનો મયંક કીધો છે. મયંક એટલે ચંદ્ર, એટલે કે કૃષ્ણ ભગવાનને ચંદ્ર જેવા પ્રકાશિત કહેવામાં આવ્યા છે. આપણા પ્રશ્ન બને છે અહીંયા, જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે અહીંયા આપણને શું કે છે કે અચાનક જ વાંસળીના સૂરને યમુના નદીનું જળ હશે ને એમાં નજર ગઈ કે એમાં એવું તેજ રેલાય છે. તેજ એટલે કે પ્રકાશ ફેલાય છે. પાતાળે હરિવર પરખાય. પાતાળે એટલે 7 લોક કહીએ ને, તેમાં છેલ્લો લોક જે છે તે પાતાળ લોક, એમાં હરિવર એટલે કે કૃષ્ણ ભગવાન અને પરખાય એટલે દેખાવું, એટલે કે એમાં સંતાયા હોય તેવું લાગે છે. એટલે કે વાંસળીનો સૂર એમ કે છે કે અત્યારે અચાનક જ જળમાં એક પ્રકારનું તેજ ફેલાઈ રહ્યું છે જે જોઈને એવું લાગે છે કે હરિવર પાતાળ લોકમાં સંતાયા હોય તેવું. આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાન બાળપણથી જ બહુ નટખટ હતા, કે જે જન્મ થયો ને ત્યાંથી તે પરચા પૂરવા માંડ્યા હતા. તમે બધા કદાચ પુસ્તકો તો ન વાંચ્યા પણ કદાચ ઘરમાં કોઈ વડીલ હોય ક્યારેક કૃષ્ણ ભગવાનને લગતી કોઈક સિરિયલ જોતા હોય એવું કંઈ બન્યું ને તમારે ના છૂટકે બેસવું જ પડે કે તમને ખબર કે ચલો અત્યારે જોઈએ એનો વારો પૂરો થાય ને સિરિયલ મારો વારો છે જ, કે મારો જ ટીવી જોવાનું, મારું સિરિયલ જોવાનું કે પિક્ચર જોવાનું. ત્યારે તમે જો કદાચ આવા દ્રશ્ય ખડા થયા હોય, અથવા તો ઘરમાં બા દાદા હોય ને પોતે નાના હોય ને બાળકો, બરાબર, ત્યારે નાનપણમાં એને વાર્તા બધા બાળકોને સંભાળવી ગમે, અને ક્યારેક એ વાર્તા સાંભળી તોય તમને ખબર હોય કે એને કેવા કેવા પરાક્રમ કરે, કે બાળપણથી જ કેટલા નટખટ હતા, કે ગોપીઓને હેરાન કરતા, કે ગોપીઓ પાણી ભરીને જાતી તેને માટલા ફોડી નાખતા, કે સવારમાં વહેલા ઉઠીને છાશ ઓલાવીને માખણ નેતાર્યું એને માટલીમાં ઉપર ભર્યું હોય મટકીમાં તે ફોડીને ભાઈબંધોને લઈ જાય ને બધા રહીને ખાય. તો આ બધા ઘણા બધા પરાક્રમ કરેલા છે. તો કે આજે કૃષ્ણ ભગવાન ગોપીઓને પણ ઘણી હેરાન કરતા આવી રીતે, કે રાધાને પણ હેરાન કરતા, પણ આજે કૃષ્ણ ભગવાને શું સૂઝ્યું હશે તે સંતાઈ ગયા છે. કોઈને થઈ ગયું આટલે રાત પડી ગઈ છે, બરાબર, મોડી રાત થઈ ગઈ, ઝાકળ પડવાની તૈયારી, પણ છતાં પણ કૃષ્ણ ભગવાન દેખાતા નથી, છુપાઈને બધું દ્રશ્ય જોઈ રહ્યા છે. પણ અચાનક જ વાંસળીના સૂરને એવી પ્રતિબિંબિત થાય છે કે કૃષ્ણ ભગવાન છે પાતાળ લોકમાં સંતાયેલા છે. તો અહીંયા આપણું આ કાવ્ય પૂરું થાય છે. હવે આપણે આમ જોવા જઈએ તો વિસ્તૃત પ્રશ્ન, મોટો પ્રશ્ન લેવા જઈશું, બરાબર. તો ટાઈમ આપણો થઈ ગયો છે, થોડીક જ વાર છે, અડધો કલાકમાં. એટલે સૌથી પહેલાં આજે અત્યારે આપણે કાવ્ય 9ના સ્વાધ્યાય પોથીમાં જે એક વાક્યના પ્રશ્નોના જવાબ છે તે જોઈશું. તેમાં પહેલો પ્રશ્ન છે, મારગની ધૂળને કવિ શું પૂછે છે? આ તમને ખબર જ છે કે કાવ્યનું નામ, તો આપણે લખશું જવાબ કે મારગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? કાવ્યનું નામ કેટલો મસ્ત, આ પરીક્ષામાં પૂછે છે, કેવી મજા આવે, એક જ માર્ક રોકડે તરત મળી જાય. બીજો પ્રશ્ન છે, સૂરને યમુનાના વેણ કેવા લાગે છે? કે સૂર જ્યારે ગોતવા નીકળ્યો તેને યમુના નદીના વેણને કેવા કીધા હતા? મૂંગા. તો કે સૂરને યમુના નદીના વેણ મૂંગા લાગે છે, કારણ કે એનું ખડખડ વહેતું પાણીનો જે અવાજ હતો જે અત્યારે આવી રહ્યો હતો નહીં, શાંત રીતે વહી રહ્યું હતું એકદમ, એટલે એને એવું લાગે છે. કવિની દ્રષ્ટિએ કોણ વ્યાકુળ છે? તો કે લેરખી. લેરખી એટલે કે પવન વાઈ રહ્યો હતો તે, તો કે કવિની દ્રષ્ટિએ લેરખી, જે પવનની મીઠી મીઠો પવનની લેરખી આવે ને તે વ્યાકુળ છે. આગળનો પ્રશ્ન, વિભાવરીના પગલામાં શું અનુભવાય છે? એટલે કે રાત્રિ આવે
ત્યારે એના પગલા પર તો શું તો કે એક પ્રકારની લાગણી અનુભવે છે, કારણ કે રાત્રિ જોડે પણ કંઈક લાગણી જોડાયેલી છે. તો કે વિભાવરીના પગલામાં લાગણી અનુભવાય છે. રાતરાણી શેનાથી નાય છે? હા, તો આપણને ખબર જ છે કે ઝાકળથી, કારણ કે રાત્રે આવે તો કે રાતરાણી ઝાકળથી નાય છે. મોરલીના આભમાં કોણ ઉગે છે? મેં તમને સમજાવ્યું કે મોરલી પોતાને આકાશ સમાન માને છે, તેમાં કોણ ઉગે છે? તો કે શ્યામ નામનો મયંક. તો કે મોરલીના આભમાં શ્યામ નામનો અથવા તો કૃષ્ણના નામનો મયંક ઉગે છે. શ્યામના નામનો મયંક ક્યાં ઉગે છે? જો આખો પ્રશ્ન ઊંધો થઈ ગયો, ઉપર પ્રશ્ન હતો નીચે જવાબ બની ગયો. તો કે છે કે મોરલીના આભમાં ઉગે છે, એટલે કે શ્યામના નામનો મયંક મોરલીના આભમાં ઉગે છે. 8મો પ્રશ્ન, શ્યામના નામના ચંદ્રના કિરણનું તેજ ક્યાં રેલાય છે? એટલે કે તેજ છે એ ક્યાં રેલાતું હતું? તો કે નીચે જળમાં, પાતાળ લોકમાં, બરાબર, પાણીમાં એવું લાગી રહ્યું છે. તો કે શ્યામના નામના ચંદ્રના કિરણનું તેજ જળમાં રેલાય, એટલે કે રાત પડી ગઈ હતી, ચંદ્ર પ્રકાશિત થઈ ગયો. ચંદ્રનો પ્રકાશ ક્યાં પડ્યો? તો કે જળમાં. અને એનાથી મોરલીને એમ થયું કે પ્રકાશ પેલો ને એમાં કૃષ્ણનો પણ નીચેથી પ્રકાશ, એટલે કે ચંદ્ર કૃષ્ણ ન્યા સંતાણા છે. 9મો પ્રશ્ન, પાતાળમાં કોણ પરખાય છે? તો કે પાતાળમાં કૃષ્ણ પરખાય છે, અથવા તો જે કાવ્યમાં શબ્દ વાપર્યો છે તે હરિવર. છેલ્લો પ્રશ્ન, માધવને દીઠો છે ક્યાંય એ કોના તીવ્ર વિરહનું ગીત છે? આમાં કોના વિશેનો વિરહ બતાવ્યો? તો કે કૃષ્ણ માટેનો, કે કૃષ્ણ અલગ થઈ ગયા છે, છુપાઈ ગયા, એટલે બધા એના ઘર આકુળ વ્યાકુળ બની ગયા છે. આપણે કીધું ને કે મોરલીનો સૂર છે, કદમનું વૃક્ષ છે, રાધારાણી છે, યમુના નદીના નીર છે, આ બધા જ. તો કે માધવને દીઠો છે ક્યાંય એ કૃષ્ણના વિરહનું ગીત છે. આ થયા આપણા એક વાક્યના પ્રશ્નોનો જવાબ. તો હવે આગળના લેક્ચરમાં આપણે જે 2-3 પ્રશ્નોના જવાબ, 2-3 વાક્યના પ્રશ્નોના જવાબ અને મુદ્દાસર પ્રશ્નો જોઈશું. થેન્ક યુ.